રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. કાલના વ્લોગમાં તમે જોયું છે કે આપણે હાંજા કોયરાની વાડીમાં દવા છાંટી હતી. 8 વાગે પૂરી થઈ, મોડું થઈ ગયું હતું જરાક, કારણ કે આપણે લાઇટની વાઇટ બહુ ગઈ ને, કુંડીમાં પાણી હતું નહીં. લાઇટ આવી છે, 4 પંપ બાકી રહ્યા ને ત્યાં પાછી જીરીક વાર આવીને વહી ગઈ. આપણે કુંડી ભરાઈ ગઈ હતી, વાંધો ના આવ્યો. અને ઘણાને મજા નહીં આવતી હોય, હમણાં 2-3 દિવસથી આપણે દવા આરોગ્ય દવા જ વિડીયોમાં આવે, પણ હજી લગભગ 2-3 દિવસ સુધી દવા જ આવી. જેને મજા આવતી હોય વિડીયો જોજો, મજા ના આવતી હોય એ છોડી શકે છે બ્લોગ, બરાબર. આજે આપણે ભાગવારી વાડીમાં દવા છાંટવાની છે, બપોર પછી સાંજના સમયે. એટલે થોડીક વાપસ જઈ લાઇટ સાથે બેરલ ભરી આવી તો વાયુમાંથી હિસ્સું ના પડે. પછી લાઇટનું નક્કી ન મળે આવે ના આવે. અને આમાં ગોટો થઈ ગયો ઉતામરમાં. એક પંપમાં ઈરની દવા જ નાખતા ભૂલાઈ ગઈ છે આપણે. એમાં મેં 5% વેલમાં દ્રાવણ હતું ને કાલ, એટલે અડધેથી તો ઓલો હતો કશ્યપ, વાંધો ના આવ્યો. પછી ગાડી વાંજ રાખતો જ્યાં થઈ રહી ને ત્યાં જ. એટલે બીજી બધી દવાઓ નાખીને ઓલી ડોલાએ માંડવી ગાડી આવી ગઈ, દેખાણી નહીં, એકમાં રહી ગઈ. પાછો એના પછીનો પંપ ભર્યો ને ત્યાં વહાણ આવ્યું, હવે એવું બધું થયું બીજું હું. એટલે આ ઠાયરુમાં હવે ઈરની દવા નથી છટાણી આપણે વાયુધારી જોવાય. હવે એમાં 1-2 દિવસ છાંટવી નથી, જે ઈર દેખાશે ને તો આપણે ફુવારો મારી દઉં. અને આમાં આપણે જોવું કે કેવું રિઝલ્ટ મળ્યું. આજ કાલ સાંજે છાંટી હતી, થોડીક વારમાં જોવું આપણે જરાક તડકા જેવું થઈ જાય એટલે ઈર મરી કે નથી મરી. તો વિડીયોમાં બન્યા રહ્યો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે ઓલી હબાવ ગંધાઈ દવા છાંટી હતી, પેન તો 50% ઈસી કંઈક હતું એવું ઝેર, ગજબ ગંધાઈ. અટાણે હું અર્જનભાઈને દૂધ લેવા ગયો ને, એટલે બાપા ક્યાંથી છાંટ્યું હોય કે બાયનું દઈ હું પડ્યું હાંજી કે હજી કે અટાણા લેરકી આવે કે બહુ ગંધાઈ કે ક્લોરોસાઇટમ. હા ક્લોરોસાઇટમ, ક્લોરો હતું ને ભેગું એ હતું. હા તો બીજું આ નવીન છે વાર, ફૂલીમાં ઝાડવું નથી એમ દેખાતું તો રામ જાણે. ધોખાવાળીમાં ગઈ એટલે ભૂલના નથી. અહીંયા તો જો માતા નથી ફૂલ. હવે આપણે જરાક રિઝલ્ટ જોઈ લઈએ. ગંધાઈ તો અટાણે ફેન 50% ઈસીજી હતું ને, ગંધાઈ એટલે આમ નેક્સ્ટ લેવલ ગંધાઈ. હું એગ્રાવાળાને કીધું કે આ એગ્રામાં સૌથી વધારે ગંધાઈને એવી દવા દે, ભલે ઈર મરે કે ના મારે ઈર મારે નથી દેવાનું. તો આપણે જરાક જોઈ લઈએ. આમાં ક્યાંકથી છે ને 8 ઈરમાં ઈરની દવા ભૂલાઈ ગઈ હતી. દ્રાવણની ડોલ વાપરી રહી, અંધારું થઈ ગયું, ઉતામરમાં ઓલી બધી નાખી ને ઈરની રહી ગઈ. એટલે આમાં 8 ઈરમાં ઈરની દવા નથી છટાણી. અનેકવાર એક પંપ છટાઈ ગયો, અનેકવાર બધામાં છટાઈ ગઈ. જરાક જાય ત્યાં કરી લાગત નથી, પણ ઘરે ઘરે ઈર બહુ હતી. જો આમાં ઘરે ઘરે બાટલી નહીં કુંપાન દેખાય. વાયુનું પાણી જો કેવું મેલું થઈ ગયું ઓટોમેટિક. વાતાવરણ ઉપર એ કદનું કંઈક સાવ ચોખ્ખું થઈ જાય ને કંઈક આવું મેલું થઈ જાય. હવે ખબર નહીં ઉકેડાનો દોજ આવતો હોય કે શું હોય. હવે જીરીક વાર રાખ્યું એટલે પાછું ચોખ્ખું થઈ જાય. અટાણે તો નાહવાનું મન નથી થતું, ઈચ્છા છે નાહવાની પણ વેરું નથી આવતું. હવે તો આ ફૂલનું તો કેવું ઉગડી પડ્યું. બોરોન ને આપણે કેલ્શિયમ ને મેગ્નેશિયમ સાઈટું તો એમ હોય કે પછી કુદરતી રીતે ઉગડા હોય. આમાં કંઈક આપણે જોઈ લઈએ શું છે હકીકત. કાબરી મરી કે હવે મરશે. ગુસ્સો બહુ થઈ ગયો. બાકી તો લીલી તો પીડી 12 કલાક થઈ હજી. કાલ આપણે 7:30 વાગે અહીંયા આવ્યા હતા, આજે 8 વાગ્યા. 12-13 કલાક જેવો સમય થયો છે. મળી તો જશે, 36 કલાકમાં રિઝલ્ટ મળી જશે. કોઈ 100% જ ના મળે આવા ડૂસામાં, પણ 70-75% રિઝલ્ટ મળી જાય એવું મને લાગે. જોઈએ આપણી
અહીંયા બે ત્રણ ટૂંકમાં ઝીણી રૂંડી રેડી બધી તને તને પીડી જો આવી છે બહુ જાજી અને ઝેર તો લાગી ગયું લાગે કણસેથી જે કાંઈ પીડી આવી બહુ જાજી છે પણ એ દિવસની આવે ની ઉપર સાંજના સમયે જ આવે એટલે આપણે એમ થાય નથી પણ સાંજે છે ને દી હાથમાં પછી ચક્કર મારો ને માંડવીને બત્તી લઈને તો હકીકત ખબર પડે કેવડી છે કોન્ટેક્ટમાં એવી બધી જઈ પડી હજી તો ખાહે એટલે લગભગ વાંધો નહીં આવે કામ લેવાઈ જાય સંદીપભાઈ આવી ગયો હું કે સંદીપભાઈનું ઘર અહીંથી ઘણું સેટું થાય દીકીભાઈ દીદી હા આવતો હતો ને કેવો હા આવે ખબર જામફર ના આવે જામફર જેવો હા આવે હા એ આવડતો થયો કશ્યપ આમ હેઠવા ફૂલનું તો જવું પડે આ કિસરાણી ની માં વધુ થઈ કોણ છોડવું હવે એવું હોય તો એ રામ જાણે ફૂલનું બહુ ગળે એટલે જામફળ જેવો હા બા એમ ક્યાં આમ બધા હેઠવા વાળા અમારે લે કહેતા તો હવે નહીં કહેતી સાઈટો હું એ કહેતી એ કે બાયણે થઈને હું પડ્યું કે મારે હજી કે અટાણે લેરતી આવે કે કંઈક ખાસી એવું હોય સુગંધ આવે કંઈક આમ હજી બોર ગરીબ ના સાહી નથી આવે તું એવું ને ગંધારો સાહી ની આ તો બહુ ગંધારો આવે ખાટી સાસ ખાટી સાસ પણ ફૂગમાં કંટ્રોલ કરે હીરમાં ના કરે બહુ ઝીણી હીર ઉલડી પડી આ લીલી ઝીણી વડી કાબરી છે ને એ હજી અમી થાય એમાં તો ઘણી થઈ ગયા ને એમાં તો મરી ગયા કલર હવે કોરે તો બદલે જા પીડી ઓ માય ગોડ છૂટા કયો ઘા થયો લીલી નું કામ લેવાઈ ગયું મરી ગઈ મરી નહીં મેલે ક્લોરોન હજી ખાવું લાગે ને એક પંપમાં દવા નાખતા ભૂલાઈ ગઈ હતી કશી ગીરની કેવી મેં કીધું નથી ફૂઈ ગઈ નજર મસે ઉઠાડો કોમામાં વહી ગઈ ઉઠાડો એને બાટલો સડાવો બાટલો હાલ હવા થાય તો કામ લેવાઈ જાય એ રાતે દવા લાગે ને બહુ કામ કરે એવડી હીરું હતી હાંજી ખરા કાબરી અટાણ નથી દેખાતી ભાગી ગઈ બાજુની ખેતર નવ થયા ને હું સંદીપ મોટર ઉપાડે બેલ ભરવાયો અહીંયા જવાનું તો મોટર ઉપડતી નથી એક દયો બરી ગયો હે ઓલા બેમાં પાવર નથી આવતો સેડા બદલા લીધા બધી ટ્રાય કરી લીધી એટલે બેરલ નહીં ભરાય ગરમી થાય ભાઈ બીજી રીતની હવામાં હા પવન પડી ગયો નથી ઉપડતી જો માટી વાટ જોઈને ઉભો ને એવું રોતો ગાલ ને લઈને પકડવા હવે જવું છે ઉમિયામાં મોટરસાઇકલ હાલે એમ નથી ગારો બહુ છે એ બેરલ ભરા તો એ પંપથી જ છાંટવાની થાત હવે છે ને આ બધું ભીનું હોય વાહડોને બપોર પછી આવીને ડયો બાંધી જાઉં અને જો ઉપડી જાય તો અટાણે છે ને રહેવા દઈ હામદભાઈ ગામમાંથી આવી ગયો 11 વાગ્યા એ વખાણાય કે તારે કેમ કે આવા ફૂલડા ઉગડે એ કહું નહીં તને રાજ ના તમે મારા જેટલી માંડવી કરી જાઓ જોતા આમ તો ખાલી જોતા છે તારે આવા ફૂલડા રોગા ફૂલડા ઉગડે અહીં પૈરું રહીએ આવે હા આવે તને ગંધા એ તો ગંધા હે બેગ દીધે ગંધા હે એ તો મોટરસાઇકલ માડાવર થઈ ગયા હોય આપણે છે ને ભાગવારી વાળીમાં આરા કર્યું સાટું જ નથી આજ દવા
બપોર પછી ધોકે પંપથી સાટવાનું થાય. વૈનક ખાલી છે તારે? વૈનક તો હોય ને, તંદી દવા સાટવાનું. તું સાટ તંદી. હા હાલો હાલો 12 થયા ને માન બાપુ જામનગરથી આવી ગયા છે પાછા. 12 વાગે બસ આવે. મને નહોતું કે રૂંઢા સુધી રોકાય. મને ખબર હતી વધારે તો રોકાય નહીં, કારણ કે બાપુને બેઠા હક થાય જ નહીં. અહીંયા કોઈથી 2 કલાક બેઠા નથી, જામનગર કામ ને હક થાય એટલે બપોરે જ આવી ભાઈ. મને નહોતું કે રૂંઢા સુધી રોકાય. બાકી હું શું જ દીધું એમાં જેટલા દી રહેવું એટલા જ. અહીંયા કંઈ ટેન્શન જેવું છે ને દવા આપણે એમને જો કાલ આમાં એટલી દીધી આજ ધોખાવાળીમાં જાઉં છું સાટવા પછી હક ના થાય એટલે બપોરે જ આવી ઊભા. હવે તેનું તેડવા જવું જો હે, કારણ કે કાલ આ ઊંડા લઈ હતો હું એટલે અટાણે જવું જોઈએ ગામમાં તેડતો આવું. પછી પૂછી કેમ આવતા રહીએ. 12:30 થયા ને જો આવી ગયા જામનગરથી દેવીભાઈ પાછા. કેમ ના રોકાણા? કેટલું કેટલા વાગે પૂગ્યા હતા અહીંયા કાલ? 12:30 ના પૂગ્યા, મોડા પૂગ્યા. 9 વાગે પછી ગયા હતા તમે. બેગ દી રેવાય ને? બેગ દી રેવાય. બાપુ આવીને કે આજ ફેર કંઈક અલગ ગંધાઈ કે આપણી જીવડે દવા ચાટી ને ફેમસ થઈ ગઈ આ એરિયામાં. હા ફેર છે નથી આમાં. હવે બાબા પછી ધોખે જવાનું છે આપણે. હાલો રૂંઢાના 4 વાગી ગયા ને આવી ગયા અમે ધોખાવાળીને દવા છાંટવા. અહીંયા રેડું નથી નહીં વાળી નામી બપોર રેડું આવી ગયું. આખું વાતાવરણ વાદળછાયું થઈ ગયું. અને ભાઈ રસ્તા જે જોવાના ને એને રસ્તા આવ્યા 5 કિલોમીટર થાય, અડધી કલાક થઈ ગયો. હાથ આવ લાલ ચોર થઈ ગયું, બાકી જેવું હેલવું પડે. બહુ અઘરું લાગ્યું. આપણે મગફળીમાં જો ભૂખારો ફૂગી ઘઉંવાળા બરામાં એટલે દવા છાંટવી પડે. એમાં જેટલા ઘેરા પીડા વરસાદ વધી ગયો તો આપણે દવાની વાત કરી દઈએ. ધોખાવાળીમાં થોડોક ફેરફાર કર્યો દવામાં. ફંગીસાઇડમાં આપણે એમિસ્ટાર સિજન્ટાનું અને ઈર માટે પ્રોફેનોસાઇપર ગેસ માટે અને કોરોનેટ લીલિયર માટે અને કોક કાબરી હે એના માટે ઇમામેક્ટિન 5%. એ બીજની દવા થઈ. પોપટીની જરાક વૈધી જરાક છે, બધેમાં જરા નાખતા જઈ. બિફ્રેથિન 10%. અને આ હે એમિનો એસિડ ને ફુલવિક એસિડ. ફૂલ ઉગાડવામાં થોડું ઘણું મદદરૂપ થાય. વધારે થશે ને આ ઘઉંવાળા પડામાં જો સોટા ઘણા સુકાઈ ગયા, એની જરૂર છે ને ઈરની હે. અને મોટરસાઇકલ હજી 2 સંધી હાલે એમ છે નહીં. આજ તો એ અહીંયા સાટા નથી વાળીને બપોરે નામી રેડું આવી ગયું. આખા પાનમાં પાણી થઈ ગયું. અહીંયા એટલું નથી એટલે ઘાટેરો રાઉન્ડ માર દઈ તો હીરે મરી જાય ને. આ કદાચ રોકાવું હોય તો રોકાય. આ મારવું તો પ્રાયક સર, પણ આ કાલ આવ્યો ને એટલે ઘણા સોટા સુકાઈ ગયેલા હતા એટલે વળી પ્લાન ફેરવી નાખ્યો. પછી માયરમાં હવે આપણે એમિસ્ટારીમાં કંઈક એક્ઝોસ્ટ બિન 23% આવે કન્ટેન અંદર તો મંડાઈ રહી. બીજું હું તો બાપુને એક પંપ ભરાવીને ચડાવી દીધો. નામનું પગ મોકળો થઈ જવાનું છે આગળ. અહીંયા છે ને બધી દવાઓ ટૂંકમાં ભેગી જ છાંટવી પડે. પોપટી, ઈર, રાડો, ફૂગનાશક, પ્લાલ. કારણ કે એક તો અહીંયા પલો ઘણી નોખા રાઉન્ડ લેવાનું સેટિંગ આવે જ નહીં. એકવાર તો દવા છાંટવી એટલે આગલેથી જોવા આવવું પડે સટાય કે નહીં સટાય. કોઈ ત્યાં રેડું આવી જાય તો નહીં સટાય, પાછી ધક્કો થાય અને પાછો ઉડો પલ્લો. એટલે બધી દવાઓ ભેગી છાંટવી પડે. થોડું ઘણું રિઝલ્ટ કપાય પણ નોખી છાંટવી શક્ય જ નથી અહીંયા વાડીમાં. તો આપણે ન્યા હોય એટલે વાંધો ના આવે. જે એમ થાય હવે છાંટી નાખે ત્યાં ખરા હોય તો 1.5-2 કલાક થાય, ઊંડાથી વાર ના લાગે. અહીંયા એ કંઈ શક્ય ના રહે એટલે બધી ભેગી જ છાંટી દવા. થોડુંક રિઝલ્ટ ઓછું મળે. 5 દિવસ જ કરતા આપણે બધામાં, પણ નોકરી છટાય ત્યાં સુધી ખરાબ. હવે એ શક્ય નથી આપણે
એટલે જવા દઈ ભેરી. હાલો 4 પંપ બાપુ ખાલી કરી નાખ્યા. હવે શિયાળ હું કરી નાખું તો એને ઠાકોર ઉતરી જાય. પછી વળી શિયાળ એ કરી નાખે પછી જીવ દેવા હે એ મારા એટલે 13-14 પંપ થાય. નળ નથી ફાવતું. દોરી હોય ને તો હાથમાં નોજલનો વજન ના લાગે. જરાય બધો ખંભા ઉપર વયો જાય પણ ફાવે ઓછું. બસ અહીં 5મી વાત થઈ વાત કરીને આયા જ ગમરે રાખે. પાછળ વધી જાય માંડવી. હું બધું ડાયરેક્ટ અહીંયા બધું ડોલમાં કરી જ નાખું દ્રાવણ એટલે સીધું પંપ જ ભરવાને હાલતું જ થવાનું દે. તમને આવડી આવ્યું ફાવીએ આવ્યો ને વરી આ મંધાયરું વાદરું. હાલો હાલમાં 7 વાગી ગયા ને હવે સર દવા સટરનું ખૂટનું એમ કંઈ ખૂટે એક પંપ થઈ. એ તો ગાડી હોય તો ઝડપ થાય. પાણી બાણી કંઈ લેવાનું તો પીવાનું લગભગ મેં તો પીધું નથી બાપુ. લગભગ નથી પીધું. બેમાં એ કંઈ પાણી પીધું નથી. 14.5 પંપ સાઈટા. હવે છે ને કાલ હું જો આવ્યો હતો ને તે એટલા બધા છોટા હુકલ નતા. ઘઉં વાળામાં છે ઘઉં વગરનામાં છે. ફૂગને શકતા આપણે સારું માર્યું પણ એનાથી કંટ્રોલ નહીં થાય. યાદ આવ્યું એટલે ખબર પડી ગઈ મને. એટલે 1-2 દીમાં પાછું એનું કંઈક કરવાનું થાય. સાંજે આ હુકારા છોટા છે ને જો આ બધા મને ભૂખતા સમજાય. અને છે ને હાવ ઘઉંવાળા પડામાં છે એવું નથી. તો વરસાદ વધી ગયો ખારસ વાળું પડવું છે ને એટલે આનું કંઈક કરવાનું થાય 1-2 દીમાં. ગાડી આ લેવું થઈ જાય ને તો પૂગ્યાને આપણે એક્ઝોસ્ટ ટર્બાઇન જે 23% માર્યું એમ સ્ટારમાં આવે એનાથી કંટ્રોલ નહીં થાય. એ ખબર પડી ગઈ મને. કારણ કે કાલ કંઈ નથી હું કોક છોટું જતું. આજ તો ઘણા બધા છોટા જોવામાં નમાલા તમને અટાણે ખબર નહીં પડે. સાંજનો સમય છે એટલે ઘણા બધા છોટા નમાલા પડી ગયા. પડી ગયા હવે આપણે રોકવાના છે. હવે વધારે ના પડે ને જો સીપડું નથી ખાવું. હાલો ઉકાળો બધું ઘા કરી જાય ને. હા 3જી વર્ષ 22 નંબર મગફળી હતી. આમાં પાક ટાણે જે ફૂંગી એવી હતી ને વાત ના પૂછો. તો એ બસી ગયા હતા. હાવ માયરા ના ગયા વારતાજી અને 1.5 મહિનો હજી 2 મહિના ઊભા દેવી એમ. એ તો 2 દી પછી પાછા આવ્યું આપણે કંઈક પણ કરીએ. હાલો અંધારું થઈ ગયા માન ભૂખ્યું. મારે ગંધારો મારે થકવી લેવાનું છે. ગામમાં જ જવું તો વાંધો નહીં આવે. હાલો અહીંયા તરાવડામાં મીઠું પાણી છે. મારું હાવ ગરમ ફૂંકાઈ ગયું. હવે પી લઉં અહીંયા. ઘેર તો બહુ મોડા પૂક્યું. પગ મોકરો થઈ ગયો ને નામે તો વાંધો નહીં. 2 દિવસ બેઠા હતા ને બસમાં જલાઈ ગયા હતા. તો હાલો પાણી પી લો અને આ સાથે જ આપણો વ્લોગ કરી નાખીને પૂરો. કેવો લાગ્યો કોમેન્ટ જણાવજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી જો તડકો હોય તો આમાં જ દુબાકી મારવાની મજા આવે અલગ જ નેક્સ્ટ લેવલની. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.